Good morning to all students. Welcome back to our another video lecture. દહનના પ્રકરણમાં આપણે આગળ વધીએ. દહન એટલે શું તે સમજાવો. તો અહીંયા આપણે જવાબની ચર્ચા કરીએ એ પહેલાં થોડુંક જાણી લઈએ કે દહન માટેની જરૂરિયાત શું છે. તમને ખ્યાલ છે કે ઓક્સિજન વગર દહન ન થાય, જેમ કે હવા વગર દહન નથી થતું. તો અહીંયા દહનની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને આપણે દહન કહેવાના છીએ. દહન કહેશું, તેને દહન કહે છે. જે પદાર્થનું દહન થાય તેવા પદાર્થને દહનશીલ પદાર્થ કહેવાય. એટલે કે દહનની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, ઉષ્મા ઉત્પન્ન થાય છે, પ્રકાશે ઉત્પન્ન થાય છે. અહીંયા દહનની પ્રક્રિયા છે એ કેવી છે? સાવ સરળ, સિમ્પલ છે, જેમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. હવે બળતણ એટલે શું અને જુદા જુદા પ્રકારના બળતણના ઉદાહરણ આપણે લેવા છે. તો બળતણ એટલે શું પહેલાં તો આપણે જાણીએ. પહેલાં તો બળતણની વ્યાખ્યા. દહનશીલ પદાર્થ કે જે દહન દરમિયાન ઉષ્મા ઉત્પન્ન કરે અને ક્યારેક આવા સંજોગોમાં આવા પદાર્થો દહન સાથે પ્રકાશે ઉત્પન્ન કરતા હોય તો તેને બળતણ કહેવાય. એટલે બળતણ કેવા પદાર્થ છે? બળતણ એટલે શું? તે દહન થાય છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે, સાથે પ્રકાશે ઉત્પન્ન કરે. તો દહનથી થતી પ્રક્રિયામાં આવા પદાર્થો જે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરતા હોય, ક્યારેક ઉષ્મા તો ઉત્પન્ન થાય જ છે પણ ક્યારેક પ્રકાશે ઉત્પન્ન કરે, તો આવા પદાર્થો છે એને આપણે બળતણ કહેશું. હવે બળતણમાં ઘન, પ્રવાહી અને વાયુ, જેમ કે લાકડા છે, છાણા છે, આ બધા બળતણ છે એ ઘન બળતણ છે. પછી કેટલાક બળતણ છે પ્રવાહી છે, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એ બધા પ્રવાહી છે. અને સીએનજી અને એલપીજી છે એ વાયુ બળતણ છે. એટલે ઘન બળતણ, પ્રવાહી બળતણ ને વાયુ બળતણ 3 પ્રકારના બળતણ છે. છાણા, કોલસો, લાકડું આ બધા ઘન, પહેલાં 3 ઘન છે. પછી પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ એ પ્રવાહીમાં લખવાનું અને સીએનજી અને એલપીજી વાયુ બળતણમાં લખવાનું છે. હવે આપણે આગળના પ્રશ્નોની વાત કરીએ તો એ છે દહનશીલ અને અદહનશીલ પદાર્થો. કોને કહેશો? જે પદાર્થો કેવા છે? સરળતાથી દહન થતા હોય તેવા પદાર્થોને દહનશીલ કહેતા હતા. અને જેનું સરળતાથી દહન થાય છે કેવા? અદહનશીલ. જેનું સરળતાથી દહન ન થાય. અહીંયા દહનશીલ પદાર્થોની પહેલાં વાત કરીએ આપણે. અદહનશીલ છે ને એટલે દહનશીલ શબ્દ વાપરજો, બરાબર? કારણ કે અદહનશીલ અહીંયા લખ્યું છે પણ દહનશીલ આવે ત્યાં ભૂલ છે. જે પદાર્થો દહન સરળતાથી થાય તેને દહનશીલ કહેવાય, અદહનશીલ ન કહેવાય. એટલે એ મિસ્ટેક સુધાર લેજો. દાખલા તરીકે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, સીએનજી ને એલપીજી આ બધા દહનશીલ પદાર્થ છે, બરાબર? જે પદાર્થ દહન સરળતાથી થાય નહીં તો તેને અદહનશીલ કહેવાય છે. જેમ કે કાચ, પથ્થર, લોખંડ, ખીલ્લી આ બધા પદાર્થો કેવા છે? અદહનશીલ છે. એનું સરળતાથી દહન ના કદી ન થાય, બરાબર? ત્યારે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, સીએનજી, એલપીજી બધાનું સરળતાથી થાય તો એ દહનશીલ હતા. ને આ પથ્થર, કાચ, લોખંડની ખીલ્લી કેવા છે? અદહનશીલ પદાર્થ છે. એ તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે? પછીનો પ્રશ્ન છેલ્લો આજનો આપણે લઈએ છીએ. બળતણનું કેલરી મૂલ્ય એટલે શું? તેનો એકમ જણાવવાનો છે. તો પહેલાં જોઈએ, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહેવાય. ફરીથી રિપીટ કરીએ. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના મૂલ્યને કે જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહેવાય. બળતણના આ કેલરી મૂલ્યને શેમાં દર્શાવશું બાળકો? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે કે જે અપોન કેજી. એટલે આવા એકમથી એને દર્શાવવું પડે.
બળતણનું કેલરી મૂલ્ય બહુ મહત્ત્વનું છે. તમને ખબર છે કે પેટ્રોલનું જુદું હોય, કેરોસીનનું જુદું હોય, છાણાનું જુદું હોય, છાણાનું સૌથી ઓછું હોય, બરાબર. અને અત્યારે સીએનજીનું વધારે છે, 55 કિલો જૂલ પ્રતિ ગ્રામ. અને આ બધામાં સૌથી વધુ કોનું? આ તો બરાબર ઘન પ્રવાહી વાયુ, એ છે હાઇડ્રોજનનું, જે આમાં આપણે કોષ્ટક આગળ જતાં કરશું. 150 કિલો જૂલ પ્રતિ ગ્રામ સૌથી વધુ હાઇડ્રોજન છે, ઉર્જાનો સ્ત્રોત છે બાળકો, એ આપણે જાણવાનું છે. તો આજે આપણે 2 ક્વેશ્ચન કર્યા, એક દહન પ્રક્રિયા અને બળતણ વિશે, અને બીજો એક પ્રશ્ન આપણે લીધો, દહનશીલ ને અદહનશીલ પદાર્થ કોને કહેવાય અને બળતણનું કેલરી મૂલ્ય કોને કહેવાય. તો આજના ખૂબ અગત્યના પ્રશ્નો સારી રીતે શાંતિથી જોઈ લેજો. ડિફિકલ્ટી સોલ્વ પાછી કરાવવાના છીએ આપણે આવતા લેક્ચરોમાં. પરીક્ષાલક્ષી બધા પ્રશ્નો આપણે ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા સોલ્વ કરવાના છીએ, એટલે કોઈ મૂંઝાવાનું નથી, ખૂબ મહેનત કરવાની છે. ફરી આવા નવા લેક્ચર અને અગત્યના લેક્ચર આપણે ફરી મળીએ ત્યારે ડિસ્કસ કરશું. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ચાલો ફરી મળીએ છીએ. આવજો. ગુડ બાય.